રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા વડોદરાના વિવિધ વિસ્તારમાં આવેલ તળાવના બ્યુટિફિકેશનને લઈને વડોદરા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા તળાવને બ્યુટિફિકેશન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આ તળાવ પર ગેરકાયદેસર દબાણો નજરે પડ્યા છે. રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આ દબાણો તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. દંતેશ્વર ખાતે આવેલ પદમ તળાવ, વાડી ખાતે આવેલ રામ તળાવ, પાણીગેટ વિસ્તારમાં આવેલ અજબ અને રાજારાણી તળાવ તેમજ વાઘોડિયા કપુરાઈ ચોકડી ખાતે આવેલ વાસ તળાવ પર દબાણ દૂર કરવા વડોદરા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનામાં વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, તેને જોતા વિસ્તારમાં આવેલ તળાવને ઊંડા કરવાની કામગીરી પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ આ તળાવ પર દબાણ હોવાના કારણે તળાવ ઊંડા કરવા માટે પ્રક્રિયામાં વિલંબ થતો જણાવતા અનેક વખત નોટિસ ફટકારવા છતાં પણ દબાણો દૂર થયા ન હતા. આથી રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લે વડોદરા જિલ્લા કલેક્ટરને આ અંગેની રજૂઆત કરી હતી. ત્યારે વડોદરા જિલ્લા કલેક્ટરે પણ તેમની રજૂઆત સાંભળી જણાવ્યું હતું કે તળાવ પરના દબાણો, જેમાં રહેઠાણ ગોડાઉન સર્વે કરી તેઓની નોટિસ ફટકારવામાં આવશે. નોંધનીય છે કે કપુરાઈ તળાવના બ્યુટિફિકેશનમાં તકલાદો બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટરના પ્રશ્ન પૂછતાની સાથે જ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લે આ કામ વડોદરા મહાનગરપાલિકાનું છે તેમ કહી જવાબ આપવાનું ટાળ્યું હતું. કામગીરીમાં અવરોધરૂપ કેટલાક દબાણો છે, એ દબાણોને સમજવા માટે અને દબાણો દૂર કરવા માટે થઈને શું કરવું જોઈએ તેના માટેના કોર્પોરેશનના અધિકારીશ્રીઓ અને અમારા એ વિસ્તારના કાઉન્સિલર મિત્રો અને સંગઠનના ટીમ સાથે એની વિઝિટ કરી છે અને હમણાં અમે કલેક્ટર કચેરી આવ્યા છે. કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે અધિકારીઓને ટૂંક સમયમાં જ એનો સર્વે થઈને એમને નોટિસો આપવામાં આવશે અને ત્યારબાદ એ તમામ દબાણો હટાવવામાં આવશે, જેથી કરીને આગામી દિવસોમાં એ વિસ્તારમાં વોર્ડ નંબર 14 અને 16માં પૂરનું પ્રમાણ નહીં રહે એ માટેના પ્રયત્નો છે.